ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ઠંડીનો વધ્યો ચમકારો। સતત 3 દિવસથી ઘટી રહ્યો છે લઘુત્તમ તાપમાનનો પારો। રાજ્યના 7 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું। 12 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર નોંધાયું। રણપ્રદેશમાં ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો। ઠંડી વધતા રાજ્યના અનેક શહેરોમાં વહેલી સવારે છવાયેલી જોવા મળે છે ધુમ્મસની ચાદર। આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 10 થી 12 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગે આપી આગાહી। અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 15.2 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો વધ્યો ચમકારો। આગામી સપ્તાહ સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના। પાટનગર ગાંધીનગરમાં નોંધાયું 16.3 ડિગ્રી તાપમાન તો દાહોદમાં નોંધાયું 12.1 ડિગ્રી તાપમાન। રાજકોટમાં 13.4 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને ગરમ વસ્ત્રો અને તાપણાનો લેવો પડી રહ્યો છે સહારો। મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી કરવા ભાજપે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને બનાવ્યા નિરીક્ષક। વિજય રૂપાણી આજે સાંજ સુધીમાં તો નિર્મલા સીતારમણ કાલે સવારે પહોંચશે મુંબઈ। દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી। એકનાથ શિંદે અને અજીત પવાર બનશે નાયબ મુખ્યમંત્રી। આજ સાંજ સુધીમાં મુંબઈ પહોંચી જશે ભાજપના તમામ ધારાસભ્યો। આવતીકાલે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર મરાશે મહોર। 5 ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ। મોડી રાત સુધી અમદાવાદમાં પોલીસનું કોમ્બિંગ યથાવત। 16 વિસ્તારમાં ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ જોડાયા કોમ્બિંગમાં। ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર ચાલકોને ફટકારાયો મેમો। જૂનાગઢની મેંદરડા તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ સામે ટીડીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ। દયાબેન મકવાણાના પતિએ ટીડીઓ તુષાર રાદડિયા સાથે ગેરવર્તન અને દાદાગીરી કર્યાનો આરોપ। પોલીસે દીપક મકવાણાની કરી ધરપકડ। વલસાડમાં રેપ વિથ મર્ડર કેસના આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યા કરી હોવાનો થયો ખુલાસો। રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં આરોપીએ એક યુવકની હત્યા કરી હોવાની કરી કબૂલાત। 8 જૂને ડભોઈમાં એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હોવાની કરી કબૂલાત। 12 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડમાં બિલીમોરાના નાયબ ઇજનેર સકંજામાં। સુરત સીઆઈડી ક્રાઇમે પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા પાયલ બંસલની કરી ધરપકડ। અગાઉ આ કેસમાં ઝડપાયા છે 14 અધિકારીઓ અને કર્મચારીઓ। 90 થી વધુ ગામોમાં કામ કાગળ પર બતાવી આચર્યું હતું કૌભાંડ। મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગોટાળાના મળ્યા દસ્તાવેજી પુરાવા। કાળા નાણાંને કેવી રીતે સફેદ કરવામાં આવતા હતા તેનો થયો ઘટસ્ફોટ। ગ્રોમર સંસ્થાના સ્ટાફના એકાઉન્ટમાં નાખવામાં આવતા હતા પૈસા। 11 ઓક્ટોબરે જ થયો હતો ખેલ। પોન્જી સ્કીમ ચલાવનાર બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની પાસે નથી આરબીઆઈ કે સેબીનું લાયસન્સ। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીનું કામ કરતા હિંમતનગરના સીએ રિષિત મહેતાનો દાવો। બીઝેડ ફાઇનાન્સ સર્વિસ કંપનીનું ઓડિટ પણ થતું ન હતું। બીઝેડ કંપનીના કૌભાંડને લઈ સાબરકાંઠાના શિક્ષણ વિભાગે પણ શરૂ કરી કાર્યવાહી। કેટલાક પ્રાથમિક શાળાના શિક્ષકો એજન્ટ હોવાની માહિતી મળતા તેમના વિશે માહિતી મેળવવાનું શરૂ કરાયું। ફોટો, વિડીયો સહિતની વિગતો સાથે પુરાવા સામે આવશે તો કરાશે કાર્યવાહી। પોન્જી સ્કીમ ચલાવનાર બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની પાસે નથી આરબીઆઈ કે સેબીનું લાયસન્સ। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીનું કામ કરતા હિંમતનગરના સીએ રિષિત મહેતાનો દાવો। બીઝેડ ફાઇનાન્સ સર્વિસ કંપનીનું ઓડિટ પણ થતું ન હતું। રોકાણકારોના નાણાં ક્યાં જતા હતા અને ક્યાંથી આવ્યા તે અંગે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીએને પણ નહોતી આપી માહિતી। સીઆઈડી ક્રાઇમને તમામ ડેટા આપ્યા હોવાનો પણ સીએનો દાવો। ભૂપેન્દ્રસિંહે પોતાના સીએ મહેતાને ગ્રોમોર સંસ્થાનો બનાવ્યો હતો કેમ્પસ ડિરેક્ટર। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ એક એજન્ટ પર કસાયો સકંજો। એજન્ટ ધવલ પટેલના હિંમતનગર સ્થિત નિવાસ સ્થાને સીઆઈડી ક્રાઇમની તપાસ। ધવલ પટેલ ભૂગર્ભમાં ઉતરતા માતાનું લીધું નિવેદન। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 6000 કરોડના કૌભાંડના કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજ પાસે કરાવવા કોંગ્રેસે કરી માંગ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો આરોપ, ગુજરાત પોલીસ તપાસ કરશે તો ગરીબોના પૈસા પાછા નહીં આવે। પોન્જી સ્કીમ બનાવી કરોડો રૂપિયા ઉઘરાવનાર વધુ એક કંપની ઝડપાઈ। બનાસકાંઠામાં મજાદર ગામના રમણ નાઈએ કંપની બનાવી લોકોને કરાવડાવ્યું કરોડોનું રોકાણ। આ પૈસામાંથી અલગ અલગ સ્થળે બનાવી ઓફિસ, હાલ લાગ્યા તાળા। રમણ નાઈ ઉતરી ગયો ભૂગર્ભમાં।
બનાસકાંઠામાં પોન્જી સ્કીમ ચલાવનાર નિર્માણ પ્રસિદ્ધ મલ્ટી સ્ટેટ ગ્રુપે ધાંગધ્રાના મેથાણ ગામની 100થી વધુ બહેનો પાસે કરાવ્યું હતું રોકાણ. અગાઉ રોકાણકારોએ તપાસ કરવા પોલીસની કરી હતી અરજી, છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. રોકાણકારો હવે પરત માંગી રહ્યા છે પોતાના નાણાં. બનાસકાંઠાના રમણ નાઈની કંપનીએ રોકાણકારોને આપી હતી મોટી લાલચ. વર્ષે 12,000 રૂપિયા લેખે 6 વર્ષ માટે 72,000નું રોકાણ કરવાની મૂકી હતી સ્કીમ. 72,000ની સામે 6 વર્ષે 98,000 આપવાનો કર્યો હતો વાયદો. હવે હજારો રોકાણકારોના નાણાં ફસાતા વધી ચિંતા. રાજ્યમાં ઈ-કેવાયસી માટે અરજદારોને પડતી હાલાકી બાદ ગાંધીનગરમાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ. અત્યાર સુધીમાં 3.25 કરોડ લોકોનું ઈ-કેવાયસી પૂર્ણ કરાયું હોવાનો મંત્રી કુંવરજી બાવળિયાનો દાવો. સિસ્ટમમાં સુધારા વધારા કરવાના પૂરા પ્રયત્નો કરાઈ રહ્યા હોવાની કરી વાત. રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને લઈ આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો ગોળ જવાબ. મેનેજમેન્ટ ક્વોટામાં શિષ્યવૃત્તિ નહીં અપાય તેવી કરી વાત. આદિજાતિ વિભાગે શિષ્યવૃત્તિ બંધ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ. મેડિકલ મની માફિયા ચિરાગ રાજપૂતના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. આરોપી ચિરાગ રાજપૂતના ઘરેથી મળી આવ્યો હતો વિદેશી દારૂ. આરોપી તપાસ દરમિયાન સહકાર ન આપતો હોવાની રજૂઆત. વિદેશી દારૂનો જથ્થો કોણે આપ્યો તે તપાસનો વિષય. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર આરોપી સંજય પટોડિયાની આગોતરા જામીન અરજી પર મંગળવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ આપશે ચુકાદો. સરકારી વકીલે આગોતરા જામીન અરજીનો કર્યો છે વિરોધ. હાલ તપાસ ચાલુ હોવાથી જામીન ન આપવા કરી છે રજૂઆત. સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠનો અંત આવતા આજથી સુચારુ રીતે ચાલશે સંસદ. બંધારણ અંગે લોકસભા અને રાજ્યસભામાં થશે ચર્ચા. વિપક્ષના સભ્યોની લોકસભાના અધ્યક્ષ સાથે બેઠક બાદ સત્ર સુચારુ રીતે ચાલે તે માટે આપ્યો વિશ્વાસ. સંભલ અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર મુદ્દે થશે ચર્ચા. જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગણી સાથે દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોના આંદોલન હાલ પૂરતું સ્થગિત. 7 દિવસ સુધી દિલ્હી તરફ કૂચ નહીં કરે ખેડૂતો. દલિત પ્રેરણા સ્થળ પર ચાલુ રહેશે ધરણા. ખેડૂતોના પ્રતિનિધિ મંડળ અને રાજ્ય સરકાર વચ્ચે વાતચીત બાદ લેવાશે આગળનો નિર્ણય. ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનના 2 દિવસને રિમાન્ડ પૂર્ણ થતા આજે રજૂ કરાશે કોર્ટમાં. ખંડણી કેસમાં નરેશ બાલિયાનનું આવ્યું હતું નામ. ઓડિયો ક્લિપના આધારે પોલીસે કરી હતી ધરપકડ. જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ કરવા પાટીદાર અગ્રણીએ બાર એસોસિએશનને લખ્યો પત્ર. બાર એસોસિએશનને પરસોત્તમ પીપળિયાએ પુરાવા સાથે કરી અરજી. બાર એસોસિએશન તરફથી ટૂંક સમયમાં લેવાશે નિર્ણય. વ્યાજખોરો અને અસામાજિક શખ્સોનો ત્રાસની ફરિયાદોને લઈ મોરબીમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવે યોજ્યો લોક દરબાર. પોલીસ ફરિયાદ ન લેતી હોવાની અનેક લોકોએ કરી રજૂઆત. વ્યાજખોરો અને ભૂમાફિયા વિરુદ્ધ પોલીસ સમક્ષ ઠાલવ્યો આક્રોશ. મોરબીના ધારાસભ્ય અને કાંતિ અમૃત્યા અને ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સામે પણ પીડિતોએ ઠાલવ્યો રોષ. મનોજ પનારા સહિત 100થી પણ વધુ લોકોએ પોલીસ સમક્ષ કરી રજૂઆત. નાગરિકોનું દર્દ સાંભળી કાંતિ અમૃત્યા પણ ગોથી ચડ્યા. મોરબી સિરામિક એસોસિએશન અને ધારાસભ્યો સાથે રેન્જ આઈજીની યોજાઈ બેઠક. ઉદ્યોગકારોના ફસાયા હતા 38 કરોડ રૂપિયા. તે પૈકી 19 કરોડની કરાઈ વસૂલાત. રિકવરી માટે એસઆઈટીની કરાઈ રચના. ટ્રાફિક સમસ્યાને લઈને પણ પોલીસને કરાઈ રજૂઆત. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી રવિ ગોઢવિયાએ કરી હતી આત્મહત્યા. યુવકના પિતા કુંવરજીભાઈએ ધારાસભ્ય કાંતિ અમૃત્યા સામે ઠાલવી વ્યથા. પોલીસ ન્યાય અપાવવામાં નિષ્ફળ નીવડી. આરોપીને પોલીસે પકડ્યા પણ નહીં. હાલ ખુલ્લેઆમ ફરી રહ્યા છે આરોપીઓ. 2 વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ સુરતમાં. પ્રકાશ સોસા અને હિતેશ સોસા વિરુદ્ધ આઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. આરોપીઓએ 3 લાખ સામે 9 લાખની વસૂલાત કરી, છતાં વધુ 5 લાખની કરતા હતા પઠાણી ઉઘરાણી. ભરૂચના અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના સાંસદ મનસુખ વસાવાના આરોપોને લઈ હાથ ધરાશે તપાસ. મેડિકલ ઓફિસરે તપાસના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેવી કરી વાત. પૈસા લીધા બાદ જ ભરતી થતી હોવાનો સાંસદે લગાવ્યો આરોપ. આણંદના ઉમરેઠમાં ચીફ ઓફિસર પર હુમલો કરનાર વધુ 3 આરોપીઓની કરાઈ ધરપકડ. અગાઉ હુમલો કરનાર મુખ્ય આરોપી જાવેદ અમદાવાદીની પોલીસે ગણતરીની કલાકોમાં જ કરી હતી ધરપકડ. ત્રણેય ઝડપાયેલા આરોપીને પોલીસે કોર્ટમાં કર્યા રજૂ.
કોલ સેન્ટર મારફતે વિદેશી નાગરિકો સાથે ઠગાઈના કેસના 23 આરોપીઓને મળ્યા જામીન. આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની સીઆઈડી ક્રાઇમની અરજી કોર્ટે ફગાવી. કોઈપણ ભોગ બનનારની ફરિયાદ ન હોવાની સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં કરી કબૂલાત. ભાવનગરના રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકે શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. રેન્જ આઈજીની ઓફિસમાં તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે યોજી બેઠક. સરપ્રાઇઝ ચેકિંગ બાદ રેન્જ આઈજી શહેરમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરશે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમમાં 13 પીએસઆઈની કરાઈ બદલી. રાજ્યના વિવિધ જિલ્લામાંથી 13 પીએસઆઈ મુકાયા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમમાં નવો ઓર્ડર નહીં થાય ત્યાં સુધી 13 પીએસઆઈ રહેશે એસએમસીમાં. અમદાવાદ શહેરમાં 14 પીઆઈની કરાઈ આંતરિક બદલી. પોલીસ કમિશનરે આંતરિક બદલીનો કર્યો હુકમ. શહેરના ગોમતીપુર, બોડકદેવ, અમરાઈવાડી અને વટવા સહિતના પીઆઈની કરાઈ બદલી. રેન્જ આઈજી એસપીની સરપ્રાઇઝ વિઝિટના 1 કલાક બાદ જ ભાવનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને મુકાયા લીવ રિઝર્વ પર. મહિલા પીઆઈ બીડી ઝાલાને સોંપાયો નીલમબાગ પોલીસ સ્ટેશનનો ચાર્જ. અન્ય 9 પોલીસ કર્મીઓની પણ કરાઈ બદલી. સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોને પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય. વર્ષે 617 કરોડના ખર્ચ કરવા રાજ્ય સરકારનો નિર્ણય. અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓ લેશે યોજનાનો લાભ. મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના વેતનમાં 50%નો થશે વધારો. અમદાવાદની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાનીથી વાલીઓ પરેશાન. શાળા સંચાલકો સ્પોર્ટ ફીના નામે 6,800 રૂપિયા અને લેટ ફી વસૂલતા હોવાની વાલીઓની જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત. શાળાએ જવાબ રજૂ ન કરતા ફટકારાશે કારણદર્શક નોટિસ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં યોજાયું વિરોધ પ્રદર્શન. વિશ્વ હિન્દુ પરિષદે સ્ટેશન વિસ્તારમાં કર્યો વિરોધ. સાધુ સંતો પર અત્યાચાર સહન કરવામાં નહીં આવે તેવી વીએચપીના નેતાઓએ કરી વાત. સુરતના ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. 4 આરોપીઓનું સરઘસ કાઢી મગાવી માફી. હજુ પણ ગુરુમુખ અને શુભમ ઉર્ફે માફિયા નામનો આરોપી પોલીસ પકડથી દૂર. રૂપિયાની લેતી દેતીને લઈ 28 નવેમ્બરે કર્યું હતું ફાયરિંગ. સુરતના ઉધનામાં ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ. 2 આરોપી વોન્ટેડ જાહેર. ઓરિસ્સાથી ગાંજો લઈ ટ્રેન મારફતે આવ્યા સુરત. ભેસ્તાન વિસ્તારમાં રહેતા કાલુ નામના શખ્સને આપવાના હતા ગાંજાનો જથ્થો. રોકડ રકમ, મોબાઈલ સહિત 1,67,000નો મુદ્દામાલ જપ્ત. હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો. હિમાંશુ ઉર્ફે સુજુ ધીરેન્દ્રસિંહ પરિહર છેલ્લા 1 વર્ષથી હતો ફરાર. આરોપીએ ઉમાકાંત મોર્યા નામના એક શખ્સને 2 પિસ્તોલ અને કારતૂસ વેચ્યા હતા. છેતરપિંડીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. સલાબતપુરામાં આરોપીએ 25 લાખની લોટરી લાગી હોવાનું કહી ફરિયાદી પાસે 1,60,000 પડાવ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ધર્મેન્દ્રસિંહની મધ્યપ્રદેશથી કરી ધરપકડ. બહેનના ઘરમાં ભાઈએ લાખોની ચોરી કરી નવસારીના ગણદેવીમાં. વસીમના લગ્ન હોવાથી શેઠના 2.79 લાખની પણ કરી ચોરી. પોલીસે આરોપી વસીમની કરી ધરપકડ. 3 બંધ મકાનમાં ચોરી થઈ પંચમહાલના શહેરામાં. 3 મકાનોના તાળા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશી સોના ચાંદી સહિત રોકડ રકમની કરી ચોરી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તપાસ. રખડતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત દાહોદના લોકો. જાગૃત નાગરિક સંગઠને રેલી યોજી વ્યક્ત કર્યો આક્રોશ. નગરપાલિકાના ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર. થોડા સમય અગાઉ રખડતા ઢોરની અડફેટે આવતા વૃદ્ધનું થયું હતું મોત. જૂનાગઢ જિલ્લાના માળિયા હટીનાના ગામડાઓમાં વીજ કંપનીએ પાડ્યા દરોડા. માળિયા, સરખડિયા, કેરાળી અને ઇટાળી સહિતના ગામોમાં પીજીવીસીએલે કરી તપાસ. 36 વીજ જોડાણમાં ગેરરીતિ મળી આવતા 12 લાખનો કરાયો દંડ. સિંચાઈ વિભાગે રાજકોટ મહાનગરપાલિકાને ફટકાર્યું 1500 કરોડનું પાણીનું બિલ. કોર્પોરેશને રાજ્ય સરકારને પત્ર લખી બિલ માફ કરવા કરી માંગ. પાણી પૂરું પાડતા વિવિધ વિભાગના બાકી નાણાં ચૂકવવા શક્ય ન હોવાની કરી રજૂઆત. અમદાવાદની શારદાબેન હોસ્પિટલને 228 કરોડના ખર્ચે અપાશે નવા રંગરૂપ. 7 માળની હોસ્પિટલને બનાવાશે અદ્યતન. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણોનું કરાશે પાલન. સતત વધી રહેલા અકસ્માતને ધ્યાનમાં રાખીને અમદાવાદના એસજી હાઈવે પર ફૂટઓવર બ્રિજ બનાવવાની વિચારણા. વૈષ્ણોદેવીથી ઇસ્કોન
રાજપથ ક્લબ, બિનોરી હોટલ, નિરમા યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવશે ફૂટ ઓવરબ્રિજ. સ્મશાનનું નવીનીકરણ કરાશે. અમદાવાદમાં વીએસ સ્મશાનનું પીપીપી ધોરણે કરાશે નવીનીકરણ. એસવીપી હોસ્પિટલની પાછળના ભાગે આવેલું છે સ્મશાન. 4 સીએનજી ભઠ્ઠી અને લાકડાના 6 સ્ટોરેજ બનાવાશે. દિવ્યાંગ લોકો માટે કરાશે ખાસ સુવિધા. અમદાવાદ શહેરમાં નર્મદાના પાણીનું નેટવર્ક વધારવા અને પાણી પહોંચાડવા કોર્પોરેશનનો નિર્ણય. શહેરમાં ખાલી પડેલા 600 જેટલા બોરની યાદી તૈયાર કરવા અપાઈ સૂચના. ખોદાયેલા બોરમાં નર્મદાની લાઈન ન નખાઈ હોય તેવા સ્થળોના પણ કરાશે સર્વે. અમદાવાદના વિરમગામમાં અશાંતધારો લાગુ કરવાની સત્તામાં કરાયો ફેરફાર. હવે પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ લઈ શકશે અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય. સુરતના પાલીગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોત બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી. આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોની તબિયત લથડી હોવાની શંકા. ઘટના સ્થળ આસપાસ 13 દુકાનોમાંથી લેવાયા આઈસ્ક્રીમના સેમ્પલ. રિપોર્ટ બાદ કરાશે આગળની કાર્યવાહી. સુરતના ડિંડોલીમાં મહેંદી લેવા ગયેલી મહિલાના 1 લાખના ઘરેણા લૂંટી ગઠિયો થયો ફરાર. સાઈ પોઈન્ટ પાસે ગઠિયાએ મહિલાને ₹10 માગ્યા બાદ અચાનક મહિલાને ચક્કર આવ્યા. 1,07,000ના સોનાના ઘરેણા લઈ અજાણ્યો શખ્સ થયો ફરાર. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો યથાવત. નવેમ્બરમાં ઝાડા ઉલટીના 314, કમળાના 327 કેસો નોંધાયા. ટાઇફોઇડના 324 અને મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. ચિકનગુનિયાના 31 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં વકર્યો રોગચાળો. શરદી, ઉધરસ અને તાવના નોંધાયા 2209 કેસ. ચાલુ સપ્તાહે જ ડેન્ગ્યુના વધુ 8, મેલેરિયાનો 1 અને ચિકનગુનિયાના સામે આવ્યા 2 કેસ. વડોદરાના ખાંધા ગામમાં છેલ્લા 3 મહિનાથી ગંદકીનું સામ્રાજ્ય. ગટર લાઇનમાંથી દૂષિત પાણી ઓવરફ્લો થતા લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. ગામના મોટાભાગના વિસ્તારોમાં ગટર ઉભરાતી હોવાથી રોગચાળાનો સતાવી રહ્યો છે ભય. આણંદના સામરકા ગામની હાઈસ્કૂલમાં મળી કાટ ખાતી સાયકલો. 1800થી વધુ સાયકલો ખાઈ રહી છે કાટ. શાળા પ્રવેશોત્સવ 2023માં વિતરણ કરવાની હતી સાયકલ. સાયકલોને રંગરોગાન કરી અન્ય વિદ્યાર્થીઓને પધરાવાશે. 5 વર્ષમાં 6,20,000થી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ સરકારે ચૂકવી 650 કરોડથી વધુની સહાય. સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડ અને 17 વર્ષ સુધીની ઉંમર ફરજિયાત હોવાની જોગવાઈ પણ કરાઈ દૂર. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓની પહેલ. વિદ્યાર્થીઓને અનુલક્ષીને પરીક્ષા પર્વની ગુરુચાવી નામનો ઓનલાઈન કાર્યક્રમ કર્યો શરૂ. શિક્ષકો તમામ વિષયના દરેક પ્રકરણની આપશે સમજૂતી. વિડીયોના અંતે ગીતાના શ્લોકનું કરાશે પઠન. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે બેરોજગાર બનેલા રત્ન કલાકારે વાહનની ચોરી કરી સુરતમાં. વરાછામાંથી રત્ન કલાકારે કામ શોધવા માટે મોટરસાયકલની કરી હતી ચોરી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિજય સોરઠિયાની કરી ધરપકડ. જીએસટીના અમલથી રાજ્ય સરકારને થઈ માતબર આવક. નવેમ્બર મહિનામાં સરકારને જીએસટીની ₹6,675 કરોડની આવક થઈ. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં સરકારને થઈ 78,452 કરોડની આવક. પ્રધાનમંત્રી મોદીએ નિહાળી ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ. સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યું ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ. ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ પણ રહ્યા હાજર. હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી. ઓઇલ કંપનીઝે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં સતત બીજા મહિને કર્યો વધારો. ટિકિટના દર નક્કી કરવામાં ફ્યુઅલ કોસ્ટને સૌથી પહેલા લેવાય છે ધ્યાનમાં. ફેંગલ વાવાઝોડાનું કહેર તમિલનાડુમાં. ભૂસ્ખલન બાદ અનેક ઘરમાં કાદવ કિચડનું સામ્રાજ્ય. તિરુવન્નામલાઈમાં કાટમાળ નીચે દટાઈ જતા બાળક સહિત 7 લોકોના મૃત્યુ. ફેંગલ વાવાઝોડું ત્રાટક્યા બાદ ધોધમાર વરસાદ. તમિલનાડુના અનેક જિલ્લામાં ચોમેર જળબંબાકારની સ્થિતિ. કૃષ્ણાગિરીમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાય અનેક વાહનો. ઘરમાં ફરી વળ્યા પાણી. અમેરિકન ડોલરની સામે રૂપિયો પહોંચ્યો ઓલ ટાઈમ લો લેવલે. વેપારી સત્રના અંતમાં 13 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 84.73ના સ્તરે બંધ થયો રૂપિયો. સત્રની શરૂઆતમાં 84.59ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.
મહીસાગરના ખાનપુરમાં આદિજાતિના દાખલાની માંગ પર વાલીઓ અડગ. કેટલીક શાળાઓમાં વાલીઓએ એસએમસી કમિટીના સભ્યપદેથી આપ્યું રાજીનામું. જો માંગણી નહીં સંતોષાય તો સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી. પાટણ બાળ તસ્કરીના ગુનાના આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર. સુરેશ ઠાકુર અને શિલ્પા ઠાકુરના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાયા હતા રજૂ. પોલીસે કોર્ટમાં 5 દિવસના વધુ રિમાન્ડની માંગ કરતા 4 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર. મોટો ખુલાસો થાય તેવી શક્યતા. ગીર સોમનાથના ઉના ભાવનગર હાઈવે પર સર્વિસ રોડ અને સર્કલ મૂકવાની કામગીરીને લઈ સ્થાનિકોનો વિરોધ. જિલ્લાના 5 થી 6 ગામના સરપંચ અને આગેવાનો ભેગા થઈ નોંધાવ્યો વિરોધ. હાઈવેને ચક્કાજામ કરી તે પહેલા ધારાસભ્ય અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. બનાસકાંઠાના ધાનેરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. ટેકાના ભાવ સારા મળતા હોવાથી સંઘમાં મોટી સંખ્યામાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન. જો કે સામાન્ય કચરો કે માટીના કારણે પણ મગફળીની ખરીદી ન કરાતી હોવાથી ખેડૂતો પરેશાન. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક. એક જ દિવસમાં ડુંગળીની 1,25,000 કટ્ટાની વિક્રમી આવક. યાર્ડની બહાર બંને બાજુ 1,600થી વધુ વાહનોની લાગી કતાર. હરાજીમાં 20 કિલો ડુંગળીના ₹150થી 900 સુધીના ભાવ બોલાયા. ભાવનગરની સરકારી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓને ઈયળ અને જીવાતોવાળું ભોજન પીરસાતું હોવાનો આરોપ. નબળી ગુણવત્તાવાળું ભોજન વારંવાર પીરસાતું હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ. અનેકવાર વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં. રાજકોટમાં રાશન કાર્ડ કેવાયસીને લઈ અરજદારોનો હોબાળો. વહેલી સવારથી જૂની કલેક્ટર કચેરી બહાર લાગી લોકોની કતારો. વિફરેલા અરજદારોનો કેવાયસી સેન્ટર ખાતે હોબાળો. વારંવાર સર્વર ડાઉનની સમસ્યાથી શહેરીજનો બન્યા ત્રસ્ત. અરજદારોની તમામ જન સુવિધા કેન્દ્રમાં સુવિધા વધારવા માંગ. વડોદરામાં રાશન કાર્ડમાં કેવાયસી કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી. ભૂતળી જાપાની પુરવઠા શાખાની કચેરીએ કેવાયસીની કામગીરી કરાઈ બંધ. અનેક સ્થળે કેવાયસીની કામગીરી ન થતી હોવાથી અરજદારો ધક્કા ખાવા મજબૂર. દીવમાં આટાફેરા મારતા 2 સિંહોનું વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. રાત્રિના સમયે બુચરવાડા જંગલ વિસ્તારમાંથી 2 સિંહોને પકડી એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. લોકોએ લીધો રાહતનો શ્વાસ.